પ્રાસંગિક આજનો વિષય રાષ્ટ્રીય પક્ષી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. પર્યાવરણવાદીઓ અને પક્ષી પ્રેમીઓ દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ એ પક્ષીઓ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિનો ખાસ દિવસ છે. કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ, જે સવારમાં ઉઠવાથી લઈને આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે. પક્ષીઓના અનેક સ્વરૂપો છે. તેઓ દરિયાઈ વિસ્તારમાં પણ રહે છે અને બર્ફીલા પ્રદેશમાં પણ વસે છે. બધા જ પક્ષીઓના કંઈક અલગ અલગ કળા હોય છે. જેમ કે કોયલ સુંદર રીતે ગાઈ શકે છે, તો પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે. આ તો વાત થઈ એક બે પક્ષીઓની. વિશ્વમાં વિવિધ જાતિના પક્ષીઓ વસે છે. પક્ષીઓ સાથે વિવિધ લોકોના જુદા સંબંધો પણ હોય છે. વિવિધ પ્રકારના પક્ષીઓ આપણી આસપાસ વસે છે, જેમ કે ચકલી, પોપટ, કાગડો, કોયલ, મોર, સમડી, બાજ, હંસ, બગલો, ઘુવડ વગેરે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે વિશ્વમાં પક્ષીઓની 10,000 થી 13,000 જાતિઓ હયાત છે. જીવ વિજ્ઞાનમાં પક્ષીઓને એવી જ શ્રેણીના પક્ષીઓ કહેવામાં આવે છે. પક્ષીઓ હંમેશા મનુષ્યને મદદગાર જ થયા છે. જ્યારે પક્ષી કોઈ પણ ફૂલની પરાગરજ બીજી જગ્યાએ લઈ જાય છે, ત્યારે વધુ ફૂલની ઉત્પત્તિ થઈ શકે છે. અત્યારે પક્ષીઓની કેટલી બધી જાતિઓ લુપ્ત થતી જાય છે, જેનું મુખ્ય કારણ મનુષ્યો છે. મનુષ્યો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓને જીવ જોખમમાં મૂકે છે. તેઓ જંગલોને કાપે છે, જે પક્ષીઓનું મૂળ રહેઠાણ છે. તેઓ પાણીને પ્રદૂષિત કરે છે, જેમાંથી તેઓ પોતાની તરસ છુપાવે છે. અમુક સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓનું વેચાણ કરે છે, જે ગેરકાયદેસર છે. આ બધા જ કારણોને લીધે વિશ્વની 12% જાતિઓ લુપ્ત થવાના ભયમાં છે. ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર પતંગ અને દોરાનો છે. આ તહેવાર લોકો ખુશીથી ઉજવે છે, પરંતુ તેમાં પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે. ઉત્તરાયણ પૂરી થયા બાદ કેટલાક કિસ્સાઓ જાણવા મળે છે કે જેમાં ઘણું કપાવાને કારણે પક્ષીઓનું મૃત્યુ થાય છે. પક્ષીઓની જાતિને લુપ્ત થતી અટકાવવા માટે તેમના રહેઠાણ સ્થાન એટલે કે જંગલોને કાપવા ન જોઈએ. ઘણા પક્ષીઓ પાણી ન મળવાને કારણે મૃત્યુ પામે છે, તો લોકોએ ઘરમાં તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ઉત્તરાયણના દિવસે સવારે પક્ષીઓનો નીકળવાનો સમય, ત્યારે થોડોક સમય માટે પતંગ ન ઉડાડી. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કરુણા અભિયાન 2025 યોજવામાં આવશે, જે અંતર્ગત કલેક્ટરના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે તાલુકા કક્ષાએ 16 કલેક્શન સેન્ટર તથા 13 સારવાર કેન્દ્ર અને 13 કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે. ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે, તેમજ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો રાષ્ટ્રીય પક્ષી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.